Welcome, student. In the previous lecture, in subject business economics, we were completed unit number 1, right? અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 છે કમ્પ્લીટ કર્યું હતું. નાવ ટુડે વી વર સ્ટાર્ટ ફ્રોમ ધ યુનિટ નંબર 4. આઈ નો દેટ યુનિટ નંબર 2 એન્ડ 3 જે છે એ આપણે લાસ્ટમાં જોઈશું બિકોઝ યુનિટ નંબર 4 ઇઝ વેરી ઇઝી કમ્પેર ટુ યુનિટ નંબર 2 એન્ડ 3. સો યુનિટ નંબર 4 છે થોડુંક ઇઝી છે. જો આપણે કમ્પેર કરવા જઈએ યુનિટ નંબર 2 અને 3ને તો દેટ્સ વાય વી વર સ્ટાર્ટિંગ યુનિટ નંબર 4 ફર્સ્ટ એન્ડ ધેન વી વર સ્ટડીડ યુનિટ નંબર 2 એન્ડ 3. ઓકે, સો આજે આપણે યુનિટ નંબર 4 જે છે સ્ટાર્ટ કરવાના છીએ. યુનિટનું નામ છે એ છે બિઝનેસ સાયકલ એન્ડ ઇન્ફ્લેશન. બિઝનેસ સાયકલ એટલે શું હોય તો કે બિઝનેસ સાયકલને ગુજરાતીમાં જો આપણે કહીએ તો એક પ્રકારનું વ્યાપાર ચક્ર. ઇન્ફ્લેશન એટલે ફુગાવો, બરાબર. So unit number 4 is basically depend upon the what kind of economic conditions changes during the whole year. બરાબર. ઇકોનોમિક્સ એક્ટિવિટીમાં એક્સટર્નલ એક્ટિવિટીઝમાં જે કાંઈ પણ ચેન્જીસ આવે છે જેની ઇફેક્ટ આપણા બિઝનેસને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી થાય છે, રાઈટ. There are mainly two kinds of alternative which are affect to the business, that is internal factors and external factors. એટલે કે બિઝનેસને મુખ્યત્વે બે ફેક્ટર્સ છે અસર કરે છે. દેટ ઇઝ ઇન્ટરનલ એટલે કે આંતરિક પરિબળો, ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આંતરિક પરિબળો અને એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે બાહ્ય પરિબળો. થ્રુ ધ ઇફેક્ટ ઓફ એક્સટર્નલ ફેક્ટર બિઝનેસ ઇન ધ બિઝનેસ there is arise બિઝનેસ સાયકલ. કે એક્સટર્નલ ફેક્ટર્સના જે કાંઈ પણ ઇફેક્ટ છે એ જ્યારે બિઝનેસને થાય છે તેના કારણે બિઝનેસ સાયકલ છે અરાઇઝ થાય છે. ઇન ધ બિઝનેસ સાયકલ there is one point where our profit is high, our production is high, our income is high, our employment situation is high. At that time we can say that our business is working in the profit, that is the stage where our business is running in an expansion period, right. In a particular situation when business is working at a higher profit, at a higher investment, at a higher we can say in the top level, when business is working on a top level, at that time we can say that our business is working in an expansion period. And after the some economic changes arises that affect our business, and then it's our economic condition of business is goes down. એટલે કે આપણી ઇકોનોમિક કન્ડિશન હોય બિઝનેસની એક સમય એવો આવે છે કે ત્યાં એ ડાઉન જાય છે. ધેટ્સ કોલ્ડ અ રિસેશન પીરિયડ. એક્સપાન્શન મીન્સ વિસ્તરણ થાય ને રિસેશન મીન્સ વોટ તો કે સંકોચન. એટલે કે આવી રીતે જ્યારે આપણા બિઝનેસમાં પર્ટિક્યુલરલી વન કાઇન્ડ ઓફ સાયકલ એક પ્રકારની સાયકલ છે એ કામ કરે છે કે એક સમય એવો હોય કે જ્યારે આપણું જે બિઝનેસ છે એટ ટોપ લેવલ કામ કરતું હોય અને આફ્ટર સમ કન્ડિશન આફ્ટર ધ some kind of economic changes which are affect to our business, and that's why our business is sometimes running in a loss. એટલે કે ઘણી વખત એવું પણ થાય કે આપણા બિઝનેસને ઇકોનોમિક કન્ડિશન છે ઇનડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે જેના કારણે આપણો બિઝનેસ છે ઘણી વખત લોસમાં પણ કામ કરે છે. તો એટલે કે આપણી જે સિચ્યુએશન છે એ ટોપ લેવલ ઉપર હોય at some stage it also goes down. All the activities profit also goes down, all the activities are also goes down. તો આ આખું એક સિચ્યુએશન છે, આખી એક સાયકલ છે જેને આપણે બિઝનેસ સાયકલ તરીકે કહીએ છીએ. એટલે કે એક સ્ટેજ એવું હોય કે જ્યાં આપણું બિઝનેસ છે એ ટોપ લેવલ ઉપર વર્ક કરતું હોય, કામ કરતું હોય, અને એક સ્ટેજ એવું હોય કે જ્યાં આપણું બિઝનેસ છે એ લોસ પણ કરતું હોય. તો આવા પ્રકારની એક ચેઇન જે ચાલ્યા કરતી હોય એ ચેઇનને આપણે બિઝનેસ સાયકલ તરીકે ઓળખીએ છીએ. નાવ વી સી ધેટ according to the economic point of view what is the definition of business cycle, right? Okay, the term business cycle refers to fluctuation in business activity in a country. Fluctuation means ફેરફાર. એટલે એક બિઝનેસ સાયકલ ઇઝ રિફર્સ ટુ એઝ અ ફ્લક્ચ્યુએશન ઇન બિઝનેસ એક્ટિવિટીઝ. આપણી બિઝનેસ એક્ટિવિટીઝમાં
જે કાંઈ પણ ફ્લક્ચ્યુએશન આવે છે ડે બાય ડે, સ્ટેજ બાય સ્ટેજ જે કાંઈ પણ ફ્લક્ચ્યુએશન આવે છે એને આપણે શું કહીએ છીએ તો કે બિઝનેસ સાયકલ કહીએ છીએ. ઇન અધર વર્ડ ઇટ રિફર્સ ટુ ધ ફ્લક્ચ્યુએશન ઇન પ્રોડક્શન, એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્કમ ઓફ ધી પીપલ. તો કે આ ફ્લક્ચ્યુએશન છે એ કોનામાં આવે તો કે in other word we can say that a business cycle is a fluctuation in which production, employment and income of the people. એટલે કે પ્રોડક્શનમાં પણ સમ કાઇન્ડ ઓફ ફ્લક્ચ્યુએશન આવે છે, એમ્પ્લોયમેન્ટમાં પણ થોડી ઘણી ફ્લક્ચ્યુએશન આવે છે એન્ડ ઇન્કમમાં પણ ફ્લક્ચ્યુએશન છે આવે છે. ઇટ મીન્સ બિઝનેસ સાયકલ ઇઝ વોટ ઇઝ તો કે ફ્લક્ચ્યુએશન, કન્ટિન્યુઅસ ફ્લક્ચ્યુએશન અરાઇઝિંગ ઇન બિઝનેસ એક્ટિવિટી in the country. It's called a business cycle. Business cycle are a pillars feature of a free economy in which the role of government in economic matter is highly limited. એટલે કે જ્યાં ઇકોનોમિક છે એ ફ્રી છે, એટલે કે ઇકોનોમિકલી જે દેશ છે એ ફ્રી છે, એના ઉપર ગવર્મેન્ટના કોઈ પ્રકારના રિસ્ટ્રિક્શન નથી, એવા દેશમાં બિઝનેસ સાયકલ છે એ પિલર્સ તરીકેનું કામ કરે છે. બિઝનેસ સાયકલ્સ આર પિલર્સ feature of a free economy in which the role of government in economy matters in a highly limited. In the country where the government control are very less, ગવર્મેન્ટનો જે કંટ્રોલ છે ઇકોનોમિક એક્ટિવિટીમાં એ ખૂબ ઓછો હોય, એ ઇકોનોમિકમાં બિઝનેસ સાયકલ છે એ ખૂબ મેટર કરે છે. બિઝનેસ સાયકલ જે છે એ ખૂબ પાયાનું કામ કરે છે. ઓલ્સો બિઝનેસ સાયકલ અકર્સ મેઇનલી ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ એડવાન્સ કન્ટ્રી. નોર્મલી બિઝનેસ સાયકલ છે એ કયા કયા દેશમાં જોવા મળે છે તો કે જે એડવાન્સ કન્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીયલ એડવાન્સ કન્ટ્રી છે, જ્યાં ઇન્ડસ્ટ્રીઝ છે એ ખૂબ વધારે હોય અને કન્ટ્રીઝ છે એ ડેવલપ હોય ને એડવાન્સ હોય, ત્યાં જે છે બિઝનેસ સાયકલ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ત્યાં મોસ્ટલી બિઝનેસ સાયકલ શું જોવા મળે છે, અરાઇઝ થતી જોવા મળે છે. A trade of business cycle may be defined as a wave like fluctuation of expansion and contraction chasing each other. શું કહે છે કે બિઝનેસ સાયકલ શું છે? બિઝનેસ સાયકલ ઇઝ અ ફ્લક્ચ્યુએશન ઓફ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન. એક્સપાન્શન વોટ મીન્સ? એક્સપાન્શન એટલે વિસ્તરણ અને કોન્સ્ટ્રક્શન એટલે શું થાય? રિસેશન, અથવા તો એનું આપણે એમ કહી શકીએ કે સંકોચન. એટલે કે બિઝનેસ સાયકલ ઇઝ ડિફાઇન્ડ વિથ ધ વે લાઇક ફ્લક્ચ્યુએશન ઓફ એક્સપાન્શન એન્ડ કોન્સ્ટ્રક્શન. વેવ એક પ્રકારે, વેવ એટલે આપણે શું કહીએ? મોજા કહીએ છીએ, રાઈટ? તો બિઝનેસ સાયકલ શું છે? એક પ્રકારનું મોજું છે જેમાં જેમ મોજું હોય એમાં ભરતીને ઓટ આવે છે, એમ બિઝનેસ સાયકલમાં શું આવે છે? ફ્લક્ચ્યુએશન ઓફ એક્સપાન્શન એન્ડ કોન્સ્ટ્રક્શન. એટલે કે બિઝનેસમાં પણ એક પ્રકારે વિસ્તરણ અને સંકોચન, એક્સપાન્શન અને કોન્સ્ટ્રક્શનનું વેવ આવ્યા કરે છે કન્ટિન્યુઅસલી. ચેઝિંગ ઇચ અધર. એક લેવલ એવું હોય બિઝનેસમાં જ્યાં એક્સપાન્શન હોય, તો એટ સમ પોઈન્ટ એક્સપાન્શન હોય, પછી આફ્ટર અ સમ પોઈન્ટ રિસેશન પણ જોવા મળે છે, કોન્સ્ટ્રક્શન પણ જોવા મળે છે. ઇટ મીન્સ ધ વેવ which are chasing each other continuously, and that kind of cycle or that kind of fluctuation of expansion and contraction known as a business cycle. According to Astry, cyclical fluctuation are characterized by alternating waves of expansion and contraction. They do not have a fixed rhythm, but they are cycle in that the phase of construction and expansion recurring frequently and in the fairly similar pattern. શું કહે છે કે એક પ્રકારે ફ્રિકવન્ટલી બિઝનેસમાં એક્સપાન્શન અને કોન્સ્ટ્રક્શન જે ફેઝિસ છે એ કન્ટિન્યુઅસ આવ્યા કરતા હોય, એવી સાયકલને, સાયકલિકલ ફ્લક્ચ્યુએશનને શું કહેવાય છે? બિઝનેસ સાયકલ કહેવાય છે. ઇટ મીન્સ તમારે તમારી ડેફિનેશનમાં એક આ સાયકલિકલ ફ્લક્ચ્યુએશન, અલ્ટરિંગ વેવ્સ ઓફ એક્સપાન્શન એન્ડ કોન્સ્ટ્રક્શન, આટલું યાદ રાખવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ મીન્સ અ સાયકલિકલ ફ્લક્ચ્યુએશન કેરેક્ટરાઇઝડ બાય અલ્ટરનેટિંગ વેવ્સ ઓફ એક્સપાન્શન એન્ડ કોન્સ્ટ્રક્શન. ધંધામાં જે કાંઈ પણ એક પ્રકારે ફ્લક્ચ્યુએશન આવતા હોય, ફેરફાર આવતા હોય, એ ફેરફારમાં વેવ્સ એટલે કે વિસ્તરણ અને સંકોચનના જે વેવ્સ છે, જે મોજા છે, એ કન્ટિન્યુઅસ જે આવ્યા કરતા હોય, એને આપણે ગુજરાતીમાં જો એને સિમ્પલ વર્ડ આઈ કેન સે ઇન ધ ગુજરાતી લેંગ્વેજ, કે જેમ તેજી અને મંદી આવે છે, આ તેજી અને મંદીના જે
વમળો છે, જે કન્ટિન્યુઅસ વેવ્સ છે એ આવ્યા કરતા હોય, એ વેવ્સને આપણે શું કહીએ છીએ? બિઝનેસ સાયકલ કહીએ છીએ. ઇટ ઇઝ અ સાયકલિકલ ફ્લક્ચ્યુએશન અલ્ટરિંગ વિથ ધ વેવ્સ ઓફ એક્સપાન્શન એન્ડ કોન્સ્ટ્રક્શન. They do not have a fixed rhythm. એને કોઈ પર્ટિક્યુલર સમય નથી હોતો. With the change in economic condition, it arises and there is no particular fixed time duration for the expansion and construction period. એક્સપાન્શન અને કોન્સ્ટ્રક્શન પીરિયડને કોઈ પર્ટિક્યુલર ટાઈમ નથી હોતો, એનો કોઈ પર્ટિક્યુલર રિધમ નથી હોતો. વેન ઇકોનોમિક કન્ડિશન ચેન્જ, ઇટ અરાઇઝિસ automatically. But they are a cycle. In the phase of construction and expansion recurs frequently and in the fairly similar pattern. Similar patternમાં frequently એ શું આવ્યા કરે છે બિઝનેસમાં, રાઈટ? ઓકે. અકોર્ડિંગ ટુ ધ કેન્સ શું વ્યાખ્યા આપે છે ભાઈ બિઝનેસ સાયકલની, એ આપણે જોઈએ. Keynes defined a trade cycle as a trade cycle is composed of period of good trade characterized by raising price and low unemployment percentage, altering with the periods of bad trade characterized by a falling price and high unemployment percentage. જુઓ, ટ્રેડ સાયકલ ઇટ્સ ઓલ્સો ટ્રેડ સાયકલ છે એ બીજું નામ છે બિઝનેસ સાયકલનું. એને બિઝનેસ સાયકલ પણ કહેવાય ને ટ્રેડ સાયકલ પણ કહેવાય, રાઈટ? સો કેન્સ છે એવું કહે છે કે અ ટ્રેડ સાયકલ ઇઝ અ કમ્પોઝડ ઓફ પીરિયડ ઓફ ગુડ ટ્રેડ. એટલે કે જ્યારે બિઝનેસ છે એ ગુડ ટ્રેડ કરતું હોય, બહુ સારું વેચાણ કરતું હોય, એટ ધેટ ટાઈમ કેરેક્ટરાઇઝ વેન બિઝનેસ ઇઝ ઇન ગુડ પોઝિશન. Business is in good position at that time, price is also high and unemployment situation is very low. એટલે કે બેરોજગારીની પરિસ્થિતિ ઓછી હોય છે અને વસ્તુની કિંમત એકદમ વધારે હોય છે. that period known as a good trade, right? and altering with the period of bad trade. એટલે કે જો આપણે ખરાબ સમયની વાત કરીએ, બિઝનેસમાં ખરાબ તબક્કાની વાત કરીએ, that is characterized by falling price ઘટશે એન્ડ હાઈ અનએમ્પ્લોયમેન્ટ પર્સન્ટેજ, ત્યારે બેરોજગારીનું પ્રમાણ કેવું હશે? હાઈ. ઇટ મીન્સ કેન્સે એની વ્યાખ્યા છે એ મુખ્યત્વે બે વર્ડ્સમાં ડિફાઇન કરી છે, બે મુખ્ય વર્ડ્સમાં, ધેટ ઇઝ પ્રાઇસ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ, રાઈટ? એણે એવું કીધું છે કે પ્રાઇસ અને અનએમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન ઉપર એની કેન્સની વ્યાખ્યા જે છે, ડેફિનેશન છે ફોર ધી બિઝનેસ સાયકલ ઓર વી કેન સે ટ્રેડ સાયકલ, એની જે વ્યાખ્યા છે, એની વ્યાખ્યા છે પ્રાઇસ અને અનએમ્પ્લોયમેન્ટ ઉપર છે, એ વધારે ડિપેન્ડન્ટ છે. એટલે કે વેન બિઝનેસ ઇન ગુડ પોઝિશન, જ્યારે બિઝનેસ છે એ ગુડ પોઝિશનમાં હોય, ત્યારે એનું મેઇનની કેરેક્ટરિસ્ટિક શું હોય? તો કે એટ ધેટ ટાઈમ પ્રાઇઝ ઇઝ હાઈ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન ઇઝ વેરી લો. ત્યારે બેરોજગારીની પરિસ્થિતિ ઓછી હોય છે અને વસ્તુની કિંમત પણ કેવી થતી હોય છે? વધતી હોય છે એટ ધ ટાઈમ ઓફ પીરિયડ ઓફ ગુડ ટ્રેડ. સિમિલરલી ઇન ધ ટાઈમ ઓફ પીરિયડ ઓફ બેડ ટ્રેડની વાત કરીએ, ખરાબ સમયની વાત કરીએ, એટ ધેટ ટાઈમ પ્રાઇઝ ઇઝ ફેલિંગ, એટલે કે પ્રાઇસ ઘટે છે અને અનએમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન છે એ કેવી થાય છે? વેરી હાઈ, ખૂબ વધે છે. ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન ઇઝ ડિફાઇન્ડ બાય ધ કેન્સ ફોર ધી ટ્રેડ સાયકલ. આ પ્રકારની સિચ્યુએશન જે છે એ ટ્રેડ સાયકલની જે ડેફિનેશન છે એ કેન્સે આવી રીતે આપેલી છે. The definition of trade cycle is given by Mitchell and Burns. તો કે જે બીજી વ્યાખ્યા છે એ મિચેલ એન્ડ બર્ન અર્થશાસ્ત્રીએ શેના માટે આપી છે? બિઝનેસ સાયકલ માટે આપેલી છે. તો એમની વ્યાખ્યા શું કહે છે? મેઝરિંગ બિઝનેસ સાયકલ ઇઝ ફેસીસ મોસ્ટ સેટિસ્ફેક્ટરી. To borrow their words, business cycle are a type of fluctuation found in the aggregate economic activity of nations that organize their work mainly in business enterprises. A cycle consists of expansion recurring at about the same time in many economic activity, followed by similarly general recessions, contraction and revival, which merge into the expansion phase of the next cycle. The sequence of change is recurrent but not periodic. શું કહે છે? એની વ્યાખ્યા છે થોડીક હાર્ડ છે. અકોર્ડિંગ ટુ મિચેલ એન્ડ બર્ન એવું કહે છે કે બિઝનેસ સાયકલ જે છે ઇઝ મેઝરિંગ બિઝનેસ સાયકલ ઇઝ પરહેપ્સ મોસ્ટ સેટિસ્ફેક્ટરી. ટુ બોરો ધેર વર્ડ્સ, જો આપણે એના વર્ડને વધારે ડિટેલમાં સમજીએ તો બિઝનેસ સાયકલ આર ધ ટાઈપ ઓફ ફ્લક્ચ્યુએશન ફાઉન્ડ ઇન એગ્રીગેટ ઇકોનોમિક એક્ટિવિટી ઓફ નેશન્સ. એટલે કે ઓવરઓલ નેશનની જે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એનું જે ફ્લક્ચ્યુએશન છે
એ આપણા ટ્રેડને વધારે અસર કરે છે. શું કહે છે કે ધ ટાઈપ ઓફ ફ્લક્ચ્યુએશન ફાઉન્ડ ઇન એગ્રીગેટ ઇકોનોમિક એક્ટિવિટી ઓફ નેશન. ઓવરઓલ નેશનની, આપણા અર્થતંત્રની જે આર્થિક પરિસ્થિતિ કે આર્થિક પ્રવૃત્તિઓમાં ફેરફાર આવે, એ ફેરફાર છે આપણા બિઝનેસને ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. ધેટ organize their work mainly in business enterprises. According to changes are taken place in the economic activity, the business are plan out their activity accordingly. બિઝનેસ છે એ મેઇનલી કઈ એક્ટિવિટીના આધારે પોતાની એક્ટિવિટીનું પ્લાન આઉટ કરશે વિથ ધ હેલ્પ ઓફ ચેન્જીસ અરાઇઝીસ ઇન ઇકોનોમિક એક્ટિવિટી, રાઇટ. ઇકોનોમિક એક્ટિવિટીઝમાં જે કાંઈ પણ ચેન્જીસ આવશે એના આધારે બિઝનેસ છે એ મેઇનલી પોતાનું ઓર્ગેનાઇઝેશન છે એ કરે છે. બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ પોતાનું ઓર્ગેનાઇઝેશન શેને કન્સિડર કરીને ધ્યાનમાં રાખીને કરે છે, તો કે ભાઈ ઇકોનોમિક એક્ટિવિટીઝમાં નેશનની ઇકોનોમિક એક્ટિવિટી છે એમાં જે કાંઈ પણ ચેન્જીસ આવે છે એ ચેન્જીસને ધ્યાનમાં રાખીને બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ પોતાની એક્ટિવિટી પ્લાન આઉટ કરે છે. A cycle consists of expansion recurring at about the same time in many economic activity. જો ઇકોનોમિક એક્ટિવિટીઝમાં એક્સપાન્શન હોય, ઇટ મીન્સ આપણી જે ઇકોનોમિક એક્ટિવિટી છે એ ખૂબ સારી ચાલે છે. એક્સપાન્શન રિકરિંગ, એક્સપાન્શન જ્યારે હોય, વિસ્તરણની પરિસ્થિતિ હોય, ત્યારે ઇકોનોમિક એક્ટિવિટી પણ એ પ્રમાણેની હશે, રાઈટ. બાય ધ સિમિલરલી જનરલ રિસેશન, કોન્સ્ટ્રક્શન ઓન રિવાઇવલ, એટલે કે જ્યારે આપણે રિસેશનની વાત કરીએ, આપણે વિસ્તરણની બદલે સંકોચનની વાત કરીએ, એટ ધેટ ટાઈમ રિસેશનના અલગ અલગ મિનિંગ છે. રિસેશન પણ કહેવાય, કોન્સ્ટ્રક્શન પણ કહેવાય ને રિવાઇવલ પણ કહેવાય. ઇઝ મર્જ ઇન ટુ ધ એક્સપાન્શન ફેઝ ઓફ ધી નેક્સ્ટ સાયકલ. તો કે જેમ એક્સપાન્શન અકરિંગ થાય છે વિથ ધ હેલ્પ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી ઓર ઇકોનોમિક ફ્લક્ચ્યુએશન, એટ ધેટ ટાઈમ ઓલ્સો રિસેશન ઓલ્સો અરાઇઝીસ વિથ ધ હેલ્પ ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ ચેન્જીસ ફ્લક્ચ્યુએશન, રાઇટ. એમ આ કન્ટિન્યુઅસ ફેઝિસ છે ચાલ્યા કરે. એક્સપાન્શન ફેઝિસ ઓફ ધી નેક્સ્ટ સાયકલ, આ પ્રકારના ચેન્જીસ છે કન્ટિન્યુઅસલી ચાલ્યા કરતા હોય, એ ચેન્જીસને આપણે શું કહીએ છીએ? બિઝનેસ સાયકલ કહીએ છીએ. ધી સિક્વન્સ ઓફ ચેન્જીસ રિકરન્ટ, આ પ્રકારની સિચ્યુએશન, આ પ્રકારના ચેન્જીસ છે સિક્વન્સમાં કન્ટિન્યુઅસલી શું થાય છે? ચાલ્યા કરે છે. ઇટ ઇઝ નોટ પિરિયોડિક, એનો કોઈ પર્ટિક્યુલર પીરિયડ હોતો નથી. ઇટ ઇઝ અ ફ્લક્ચ્યુએશન વિચ આર કન્ટિન્યુઅસલી અરાઇઝિંગ ઇન ધ બિઝનેસ અકોર્ડિંગ ટુ ધ ચેન્જીસ આર ટેકન પ્લેસ ઇન ઇકોનોમિક એક્ટિવિટી. ઇકોનોમિક એક્ટિવિટીઝમાં જે કાંઈ પણ ચેન્જીસ થાય એની સીધી ઇફેક્ટ આપણા બિઝનેસના એક્સપાન્શન અને કોન્સ્ટ્રક્શનને ઇફેક્ટ કરે છે. હવે છે ગોટફ્રાઇડ હેબ્રર ઇન અ શોર્ટ ડેફિનેશન ઓફ ટ્રેડ સાયકલ સેઝ. હેબ્રર જે છે, હેબ્રર નામનો અર્થશાસ્ત્રી છે, એણે શું વ્યાખ્યા આપી છે ફોર ધી બિઝનેસ સાયકલ ઓર ટ્રેડ સાયકલ? The business cycle is a general sense may be defined as an alteration of period of prosperity and depression of good and bad trade. In short, a trade cycle is marked by typical waves like a fluctuation of inflation and deflation of economic activity of country. શું કહે છે? તો કે હેબ્રર છે એને સિમ્પલી એવું ડિફાઇન કર્યું છે. હેબ્રર, ધ બિઝનેસ સાયકલ ઇઝ અ જનરલ સેન્સ, એક પ્રકારનું જનરલ સેન્સ છે, be defined as alteration of period of prosperity and depression of good and bad trade. એક પ્રકારે સારો ધંધો અને એક પ્રકારે ખરાબ ધંધો, એ પ્રકારે જે કાંઈ પણ આખું અલ્ટરેશન, ફેરફાર છે એ આપણા બિઝનેસમાં સમયમાં આવ્યા કરતા હોય, એ ફેરફારને આપણે શું કહીએ છીએ? બિઝનેસ સાયકલ કહીએ છીએ. પ્રોસ્પિરિટી એટલે તેજ ને ડિપ્રેશન એટલે મંદી, માંદગી કે મંદી, બરાબર. તો હેબ્રર જે છે, હેબરલર, એને છે સિમ્પલ સેન્સમાં ડેફિનેશન આપી છે કે એક પ્રકારની એક સિમ્પલ અલ્ટરેશન થાય છે ફોર અ પીરિયડ ઓફ પ્રોસ્પિરિટી એન્ડ ડિપ્રેશન. એક પ્રકારે પ્રોસ્પિરિટીનો પણ સમય આવે, ડિપ્રેશન તેજીનો સમય પણ હોય, મંદીનો સમય પણ હોય. ઓલ્સો એટ ધ સેમ ટાઈમ ગુડ ટ્રેડ એન્ડ બેડ ટ્રેડ, એક પ્રકારે આપણો ધંધો છે એ ખૂબ સારો ચાલતો અને એક પ્રકારે આપણો ધંધો છે અમુક સમય પછી શું થાય? ખરાબ ચાલવા માંડે. ઇન શોર્ટ, a trade cycle is marked by typical waves of fluctuation of inflation and deflation of economic activity of country. ઇકોનોમિક એક્ટિવિટીમાં જેવું પ્રકારની તેજી કે જેવા પ્રકારની મંદી આવે એની સીધી ઇફેક્ટ કોને થાય છે? બિઝનેસને થાય છે. સો બિઝનેસ ઇકોનોમિક એક્ટિવિટીના જે વેવ્સ છે એમાં જે ફ્લક્ચ્યુએશન આવે વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફ્લેશન ઓર ડિફ્લેશન, ઇટ ડાયરેક્ટલી ઇફેક્ટ ટુ ધ બિઝનેસ એન્ડ ધેટ્સ અરાઇઝીસ ઇન ધ બિઝનેસ બિઝનેસ સાયકલ. બિઝનેસ સાયકલ છે એ અરાઇઝ થાય છે વિથ ધ હેલ્પ ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝનું જે કાંઈ પણ ચેન્જીસ આવે છે એના આધારે બિઝનેસ ફ્લક્ચ્યુએશન એના આધારે જ થાય છે, રાઈટ. સો આજે આપણે જે છે એ જોયું છે
ડેફિનેશન ઓર મિનિંગ ઓફ બિઝનેસ સાયકલ. નેક્સ્ટ લેક્ચરમાં we will start main 4 phases of business cycle. Thank you.